વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બની તેના 10 દિવસ પહેલાનો એક વિડિયો વાયરલ થયો છે। ગામના અગ્રણી વિકી શ્રીમાળીએ આ વિડિયો બનાવ્યો હતો। વિડિયોમાં ગંભીરા બ્રિજ પર ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાનું દેખાઈ રહ્યું છે। બ્રિજ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અધિકારીઓએ ધ્યાન ન આપ્યું, જેના કારણે 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। तो जे वीडियो आप જોઈ રહ્યા છો ગંભીરા બ્રિજનો આ વિડિયો છે, જે બ્રિજ દુર્ઘટના બની તેના 10 દિવસ પહેલાનો જ આ વિડિયો છે, જેમાં અત્યંત બિસ્માર હાલતમાં આ બ્રિજ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ, જે પાદરા આણંદને જે રસ્તો જોડે છે, હજારોની સંખ્યા પર અહીંયા જે ભારદારી વાહનોની અવરજવર થાય છે। અને પાદરા તાલુકા અને આણંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે। અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે। આ તંત્રના પાપે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે, જે પ્રતિનિધિઓ છે, આ તેઓના કામની નિશાની છે કે જે જનતાના વોટની માંગણી કરીને સત્તા પર તો બેસી જાય છે, પણ એમનો વિકાસ થાય છે, પણ એ જનતાને આપે છે શું? તો કે ઊંડા ખાડા। એવા ખાડા કે જે પોતાની કમર તોડે, પોતાના વાહનનું નુકસાન કરે। આવા ખાડા તંત્રના પાપે જનતાએ ભોગવવાનો વારો આવે છે।